ચૌધરી રમેશભાઈ, પ્રિન્સિપાલ નવીન સર્વ વિદ્યાલય. 2024-25નું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 100%, બોર્ડનું પરિણામ 83.51. અમારી શાળામાં કુલ 67 વિદ્યાર્થી બેઠા હતા, 67 વિદ્યાર્થી પાસ છે. પ્રથમ નંબરે આવનાર વિદ્યાર્થીનું નામ છે જાદવ નેન્સી, બીજા નંબરે પટેલ નીવ, ત્રીજા નંબરે સોમપુરા ખુશી છે. એ જ રીતે ગુજકેટમાં પણ હાઈએસ્ટ પટેલ નીવ 106.75, જાદવ નેન્સી 103.75, પ્રજાપતિ ફેનિલ 97.50. છેલ્લા કેટલાક વર્ષથી અમારી શાળાનું પરિણામ લગભગ 100% જ આવે છે. એ જિલ્લામાં પણ લગભગ અમારો જે આચાર્ય સંઘ તરફથી ઇનામ મળે છે એ ઇનામ અમને કદાચ આ સાલ પ્રાપ્ત કરીશું. અમારી જે ટીમ છે દિનેશભાઈ, રમેશભાઈ, કૃષ્ણકાંતભાઈ અને હિમાંશુભાઈ, એમની ખૂબ જ સારી મહેનત છે અને ખરેખર બાળકોને બહુ જ સારું માર્ગદર્શન આપી સરળ સારું પરિણામ મેળવી છે. જય સિયારામ. નમસ્કાર મિત્રો, આજે અમે આવ્યા છીએ વડનગરની નવીન સર્વ વિદ્યાલય. રિઝલ્ટ તમે સોશિયલ મીડિયામાં ક્યાંક ને ક્યાંક તમારા નજરમાં આવ્યું છે. આ એક એવી સ્કૂલ છે કે જે સ્કૂલમાં અમે પોતે પણ અહીંયા ભણેલા છીએ. અહીંના જે ટીચર છે એ પણ આ જ સ્કૂલમાં ભણેલા છે, મારા મિત્ર પણ છે. આ જ્વલંત સફળતા પાછળનું રહસ્ય શું છે, સ્ટુડન્ટ સાથેની ચર્ચા, સ્ટુડન્ટ સાથેની વાતો, આ સ્કૂલ શું છે અને આ સ્કૂલનો ગોલ, હેતુ, ધ્યેય શું છે, કેટલા સ્ટુડન્ટો અહીંયાથી સારામાં સારા માર્ક્સ સાથે પાસ થયા છે અને સારી એવી જગ્યા ઉપર, સારી એવી પોસ્ટ ઉપર પોતે અત્યારે જોબ પણ કરી રહ્યા છે. તો વર્ષ 2024-25માં ચાલુ વર્ષે જે સારામાં સારું રિઝલ્ટ આવ્યું છે, જે વિદ્યાર્થીઓએ જ્વલંત સફળતાઓ મેળવી છે, તો આજના વિડીયોમાં, આજના પોડકાસ્ટમાં એ વિદ્યાર્થીઓ સાથે, ટીચર સાથે અને એમના પ્રિન્સિપાલ સાથે અમે સ્પેશિયલ ચર્ચા કરવા માટે આવ્યા છીએ. તો મળીએ વિદ્યાર્થીઓ સાથેના અલગથી ડિબેટમાં. મારું નામ સોમપુરા ખુશી છે. હું એ ગ્રુપમાં છું. મારા સાયન્સ પર્સન્ટાઇલ 99.54, મેથ્સમાં 100માંથી 99, ફિઝિક્સમાં 100માંથી 94 અને કેમેસ્ટ્રીમાં 100માંથી 97. મારું નામ ચૌધરી આરવી બાબુભાઈ છે. હું બી ગ્રુપમાં છું અને બાયોલોજીમાં 100માંથી 95, ફિઝિક્સમાં 100માંથી 84, કેમેસ્ટ્રીમાં 100માંથી 74 માર્ક્સ મળ્યા છે. મારું નામ પટેલ સૃષ્ટિ તેજસકુમાર છે. મારે સાયન્સમાં 94.93 PR છે. મારે બાયોલોજીમાં 93, કેમેસ્ટ્રીમાં 80 અને ફિઝિક્સમાં 84 માર્ક્સ છે. મારું નામ જાદવ નેન્સી રાકેશ કુમાર છે. મારું ગ્રુપ બી છે. મારે સાયન્સ PR 99.98 છે, કેમેસ્ટ્રીમાં 100માંથી 100, બાયોલોજીમાં 100માંથી 99 અને ફિઝિક્સમાં 100માંથી 97 માર્ક્સ છે. મારું નામ પટેલ પાર્થ છે. હું ગ્રુપ એમાં છું. મારા સાયન્સ PR 43 છે. ગણિતમાં મારા 100માંથી 67 છે, કેમેસ્ટ્રીમાં 100માંથી 55 અને ફિઝિક્સમાં 100માંથી 57 છે. મારું નામ પ્રજાપતિ ફેનિલ દુષ્યંત કુમાર છે. મારે એ ગ્રુપ છે. કેમેસ્ટ્રીમાં 92, મેથ્સમાં 98 અને ફિઝિક્સમાં 96 માર્ક્સ છે અને મારો સાયન્સનો PR 98.94 છે. મારું નામ પટેલ અભી છે. મારું ગ્રુપ બી છે. બાયોલોજીમાં 94, ફિઝિક્સમાં 55 અને કેમેસ્ટ્રીમાં 57 છે. મારું નામ પ્રજાપતિ જીમી કમલેશભાઈ છે. મારું ગ્રુપ એ છે. મેથ્સમાં 77, કેમેસ્ટ્રીમાં 75 અને ફિઝિક્સમાં 83 છે. મારું નામ પરમાર હર્ષ મુકેશભાઈ છે. મારો ગ્રુપ એ છે. મારા ગણિતમાં 88, ફિઝિક્સમાં 83 અને કેમેસ્ટ્રીમાં 77 માર્ક્સ છે. મારું નામ પટેલ રુદ્ર ચિરાગભાઈ છે. મારું ગ્રુપ એ છે. મારે મેથ્સમાં 67, કેમેસ્ટ્રીમાં 78 અને ફિઝિક્સમાં 66 છે. મારું નામ પટેલ રાજન છે. હું ગ્રુપ એમાં છું. મારે કેમેસ્ટ્રીમાં 57, ફિઝિક્સમાં 67 અને મેથ્સમાં 67 છે. મારું નામ પટેલ પ્રિન્સ યોગેશ કુમાર છે. હું ગ્રુપ એમાં છું. મારા સાયન્સ પર્સન્ટાઇલ 93.1 છે. મેથ્સમાં મારે 100માંથી 96, કેમેસ્ટ્રીમાં 100માંથી 89 અને ફિઝિક્સમાં 100માંથી 84 છે. મારું નામ પટેલ નીવ કેતનભાઈ છે. હું એ ગ્રુપમાં છું અને મારા સાયન્સ પર્સન્ટાઇલ 99.70 છે. મેથ્સમાં 100માંથી 99, ફિઝિક્સમાં 100માંથી 94, કેમેસ્ટ્રીમાં 100માંથી 99 છે અને ગુજકેટમાં 106.75. અહીંયા અમારી સાથે ફિઝિક્સના ટીચર, કેમેસ્ટ્રીના ટીચર, બાયોલોજીના ટીચર, કેમેસ્ટ્રીના ટીચર, ત્રણે ત્રણ સર છે
અત્યારે આપણે ક્યાર સુધી તમે જોયું હશે કે વિદ્યાર્થીઓના તમામ લોકોએ ઇન્ટરવ્યૂઝ લીધા હશે. સફળતા પાછળ ક્યાંક ને ક્યાંક સ્કૂલ અને સ્કૂલના ટીચરોનો બહુ બધો હાથ હોય છે. અહીંયા જે સર છે ફિઝિક્સના, એમનું નામ કે પટેલ સર, કૃષ્ણકાંત પટેલ સર છે. સૌથી પહેલાં ફિઝિક્સની ચર્ચા કરીએ કે આ જેટલા પણ સ્ટુડન્ટો સારા એવા ફિઝિક્સમાં માર્ક લાવ્યા છે, તો સર તમે આ જે છોકરાઓને તૈયાર કર્યા છે, કેવી રીતે તૈયાર કર્યા સર? નમસ્કાર. અમારા આ વિદ્યાર્થીઓને ફિઝિક્સ જેવા અઘરા અને બોરિંગ વિષયમાં ઘડવા માટે સૌથી પહેલાં 11મા ધોરણના પાયામાં અમારે પુષ્કળ શક્તિ વાપરી દેવી પડે. અને 11મા ધોરણમાં વિદ્યાર્થીઓ ફિઝિક્સ જેવા બોરિંગ વિષયમાં અમે લોકો એમને યેન કેન પ્રકારે પ્રેમથી આંખમાં વાલ રાખીને કે આંખ લાલ કરીને પણ એમને અમારા બનાવીને એમને ઘડીને તૈયાર કરી દઈએ છીએ. ત્યારબાદ 12મા ધોરણમાં પણ અમે એમને અથાગ પ્રયત્ન પ્રેક્ટિસ કરાવીને MCQમાં તથા થિયરીઝ, એક્ઝામ્પલ આ બધામાં એમને માસ્ટરી આવે એવો અમારો પૂરેપૂરો પ્રયત્ન રહ્યો છે. અને અમને છેલ્લા 15 વર્ષથી આ અમારા પ્રયત્નમાં દર વર્ષે અમને કુદરતના આશીર્વાદ મળતા રહ્યા છે અને અમારા વિદ્યાર્થીઓ દર વર્ષે અમને જ્વલંત પરિણામ આપતા રહ્યા છે. સાહેબ, ફિઝિક્સમાં આ વર્ષે કેટલું રિઝલ્ટ રહ્યું? ભૌતિક વિજ્ઞાન ફિઝિક્સમાં અમારા આ વર્ષે 100% રિઝલ્ટ રહેલું છે. સૌથી વધુ માર્ક્સ ફિઝિક્સમાં આ વર્ષે 97 માર્ક્સ છે. અને સૌથી આનંદની વાત તો એ છે કે ગુજકેટમાં પણ 40માંથી 40 ફિઝિક્સમાં પૂરેપૂરા માર્ક્સ લાવનાર વિદ્યાર્થી પણ મારું બાજુમાં બેઠેલો નીવ પટેલ પણ છે. તો સર, ફિઝિક્સની ચર્ચા કરીએ છીએ તો એ પણ ચર્ચા કરી લો કે અત્યાર સુધીમાં ઘણા વર્ષોથી આપ અહીંયા જોબ કરો છો. જેટલા પણ સ્ટુડન્ટો હશે બધાને દર વર્ષે સારામાં સારી સફળતા મેળવીએ છીએ. આ વર્ષે કંઈક અલગ રિઝલ્ટ, આમ પણ દર વર્ષે સારામાં સારું રિઝલ્ટ હોય છે. આ જેટલા પણ સ્ટુડન્ટ અહીંયા હાજર છે આપણી સાથે, અહીંયા ઇન્ટરવ્યૂમાં બેઠા છે, આ લોકોની કંઈક એવી ખાસિયત કોઈ સ્ટુડન્ટોની હતી કે તમારે એ લોકોને સ્પેશિયલ કોઈ વિદ્યાર્થીને સ્પેશિયલ કંઈક કહેવું પડ્યું હોય, અથવા તો કોઈને કશું ના કહેવું પડ્યું હોય, કોઈને ધમકાવવા પણ પડ્યા હશે સર, તો કોઈ 1-2 સ્ટુડન્ટની એવી કોઈ ખાસિયત હતી ફિઝિક્સ માટે? દર વર્ષે અમારા વિદ્યાર્થીઓ ફિઝિક્સ જેવા વિષયમાં તો જો સત્ય હકીકત કહીએ તો અમને લગભગ તો શરૂઆતમાં ધિક્કારતા જ હોય, પણ પછી અમે એમને પ્રેમથી વાલ કરીને અથવા થોડીક આંખ લાલ કરીને પણ અમારા બનાવી જ દઈએ છીએ. અને ચાલુ વર્ષે પણ એવા વિદ્યાર્થીઓને અમને ખરેખર ખૂબ સારી સફળતા પણ આ વિષયમાં અમને મળેલી છે. સર, આપનું નામ તો રમેશભાઈ છે. પ્લીઝ તમારું પૂરો ઇન્ટ્રોડક્શન અમારા જેટલા પણ દર્શકો છે એ લોકોને આપો. નમસ્કાર. સૌથી પહેલાં તો 2004ની અંદર આ સ્કૂલની અંદર બાયોલોજીના શિક્ષક તરીકે હું જોડાયો છું. મારું વતન રણસીપુર છે, ત્યાં પણ સાયન્સ સ્કૂલ છે. અને ગર્વ સાથે એમ કહી શકું કે મારા ગામની સ્કૂલ અને મારી સ્કૂલ નવીન સર્વ વિદ્યાલય બંને સ્કૂલનું 100% પરિણામ આ વર્ષે છે. નવીન માટે પર્ટિક્યુલર કહીએ તો અમે પાછલા ઘણા બધા વર્ષોથી 100% પરિણામ અથવા એની આસપાસ પરિણામ લાવી ચૂક્યા છીએ. અને મહેસાણા જિલ્લા આચાર્ય સંઘ એમના દ્વારા જે દર વર્ષે એવોર્ડ આપવામાં આવે છે, ઇનામ આપવામાં આવે છે, એમાં પાછલા 6 વર્ષની અંદર 5 વાર અમે એ શ્રેષ્ઠ મહેસાણા જિલ્લાની શાળા તરીકેનું ઇનામ મેળવી ચૂક્યા છીએ. અને અમારા માટે એ ખૂબ ગૌરવની વાત છે. ખૂબ અગત્યનું પાસું અમારા આ જે શિક્ષકો અમે છીએ એ એક જૂથ થઈ અને ક્યાંય કામની બાબતની અંદર કામ કરવા માટે અમારે ક્યાંક ચર્ચા સર્જમાં આવવું પડે છે અને હરીફમાં આવવું પડે છે કે મારે કામ કરવું છે. અને દરેકને પોતાના વિષયની વિશેષ જવાબદારી એ પોતે સ્વીકારી અને કામ કરે છે. એટલે અમે આ દર વર્ષે અમારી સફળતામાં વધારો કરી ચૂક્યા છીએ. એક જ્યારે વડનગરની પ્રોપર વાત કરીએ અને એમાં વડનગરમાં અત્યાર સુધી સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો પણ આવી. એમની એ સ્કૂલો સાથે પણ અમારી તંદુરસ્ત હરીફાઈ હોય છે. પણ એ હરીફાઈની અંદર ક્યાંક ને ક્યાંક અમે સારામાં સારી સફળતા મેળવી ચૂક્યા છીએ. અને વડનગર નવીન સર્વ વિદ્યાલય એ વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી સ્કૂલ બની ચૂકી છે. અને હજુ પણ આમાં અત્યારે જે અમને પરિણામ મળ્યું છે એ પરિણામમાં પણ ઉત્તરોત્તર ખૂબ સારો વધારો અમે કરવાના છીએ. અને નવીનનું નામ મોખરે રહે, જિલ્લામાં પણ મોખરે રહે અને રાજ્યમાં પણ મોખરે રહે એ અમે 100% પુરવાર કરવા પૂરા પ્રયત્નશીલ રહેવાના છીએ. સર, બાયોલોજીની ચર્ચા ચાલી છે તો ખાસ કહી દઉં કે તમારા જે સ્ટુડન્ટ છે એમાં અત્યારે ટોપ મોસ્ટ બાયોલોજીમાં કેટલા માર્ક્સ છે? આ વર્ષે સૌથી
આનંદદાયક બાબત એ કહી શકાય કે 100માંથી 99 માર્ક્સ, 98 માર્ક્સ, બરાબર. અને એમ કહી શકું કે મારા ટોટલ બાયોલોજીના 44 વિદ્યાર્થીઓ આ વર્ષની બેચમાં હતા અને એમાંથી લગભગ 80 ઉપર ગુણ મેળવનારા 28 વિદ્યાર્થીઓ છે. 100માંથી 80 ઉપર, 44માંથી 80 ઉપર ગુણ મેળવનાર અને એક વિદ્યાર્થીને બાદ કરતા તમામ વિદ્યાર્થીઓ, 44માંથી એક વિદ્યાર્થીને બાદ કરતા તમામ વિદ્યાર્થીઓ એ 70 ઉપર માર્ક્સ મેળવી ચૂક્યા છે આ વર્ષે. એટલે મહેસાણા જિલ્લા અને ગુજરાત લેવલે પણ બાયોલોજીનું પરિણામ એ અમારા વિદ્યાર્થીઓના કારણે મને ગૌરવ અપાવનારું પ્રાપ્ત થયું છે. મારું નામ પટેલ હિમાંશુ લાલુભાઈ. હું આ જ સ્કૂલનો વિદ્યાર્થી અને આ જ શિક્ષકગણ જે ખરા કે એમની જ પાસે ભણેલો અને કોરોના કાળથી છેલ્લા 3 વર્ષથી આ સ્કૂલ સાથે એઝ અ કેમિસ્ટ્રી ટીચર તરીકે જોડાયેલો છું. તો એક ગર્વની વાત છે કે જ્યારથી જોડાયો છું ત્યારથી આ સ્કૂલની અંદર મહેસાણા જિલ્લાની અંદર જે વાત કરો છો તેના રિઝલ્ટમાં ટોપ સ્કૂલની અંદર પહેલા નંબરે અને એક સારું એવું ઇનામ મળે એ લેવલે અમે અમારી મહેનત, ટીમવર્ક એવું સારી રીતે કાર્ય થાય છે અને જોવો એવું પરિણામ દર 2 વર્ષની મહેનત એ ફાઇનલી રિઝલ્ટમાં સારા એવા ગુણ સાથે દરેક વિદ્યાર્થી મિત્રોમાં દેખાય છે. આ વર્ષના જો રિઝલ્ટની વાતચીત કરું તો કેમિસ્ટ્રીની અંદર જાદવ નેન્સી કે જે કેમિસ્ટ્રીમાં 100માંથી 100 લાવેલી છે. જ્યારે પેપર આપીને આવી ત્યારે એ દિવસે રાત્રે એની પાસે ચર્ચા થઈ કોલ ઉપર, તો એણે વાત કરેલી કે સર મારે 100માંથી 100 લગભગ થશે અને પેપર એવું થોડુંક હાર્ડ હતું, પેપર પૂછાવાની થિયરિકલ થોડુંક ક્રિટિકલ રીતે પૂછાયેલું. તો મેં એક વખત ક્વેરી પણ કરી કે ચેક કરી જોજો કે કદાચ 100માંથી 100 થાય છે અને એને કીધેલું કે હા સર 100માંથી 100 ફરજિયાત થવાના જ છે અને રિઝલ્ટ આવ્યું તો એવું લાગ્યું કે એને 100માંથી 100 નીકળ્યા છે. મતલબ જે વિચાર્યું હતું એ પરિણામ મળી આવ્યું. અને એક એવી પણ વસ્તુ ગર્વની વાત છે કે વડનગરની અંદર લગભગ હું જાણું ત્યાં સુધી કેમિસ્ટ્રીમાં 100માંથી 100 અત્યાર સુધી કોઈને નથી આવ્યા અને જે મારા હાથે આ વસ્તુ પોસિબલ બની, મતલબ એ મારા માટે ગર્વની વાત છે. અને કદાચ એવું પણ ઘણા વિદ્યાર્થી મિત્રોને લાગતું હોય વાલીઓને કે જ્યારે આ વિદ્યાર્થી મિત્રોને જુઓ, આ એમની સાથે મને જુઓ તો એવું જ લાગે કે આમની સાથે જ અત્યારે હાલ એઝ અ સાયન્સ સ્ટુડન્ટ તરીકે હું જ હોઉં, પણ એમની જોડે અત્યારે હું એમને ભણાવવા તરીકે એઝ અ ટીચર તરીકે હાજર છું. અને સાથે સાથે એક બીજું કે અહીંયા સિવાય એક બીજી સાહેબની સ્કૂલ કે જ્યાં રણછીપુર ગામની અંદર પણ સાથે સાથે એક ટીચિંગનું કામકાજ ચાલે છે અને એ જગ્યાએ પણ એક વિજાપુર વિસ્તારની અંદર શ્રેષ્ઠ પરિણામ સ્કૂલનું આવેલું છે. એટલે બંને જગ્યાએ ફર્સ્ટ નંબરે આવેલી સ્કૂલ કે જે અમારા હાથે બનેલી છે. આપણી સાથે નવીન સર્વ વિદ્યાલયનો બ્રિલિયન્ટ સ્ટુડન્ટ નીવ છે. નીવ, પહેલાં તો માઇક્રોફોન હાથમાં પકડી લે. નવીન જ કેમ પસંદ નવીનમાં મારા આગલા વર્ષે મારા બૂન ભણી ગઈ હતી, પછી અહીંયા ભાઈ મારા બીજું આકાશમાં ઓફર આવી હતી પણ મેં કીધું નહીં જવું એટલે અહીંયા જ આવું. એટલે કંઈ એવું મગજમાં ગોલ હતો કે અહીંયા ભણીશું, સારામાં સારા માર્ક, ટકાવારી આવશે, કે કોન્ફિડન્સ હતો કે શું હતું? હા, કોન્ફિડન્સ તો હતો. સરને પહેલાંથી જાણતો એટલે. તો તું સરને જાણતો હતો તો જે 3 સર અહીંયા તારી સાથે બેઠા છે, રમેશ સર, કે સર, કેમિસ્ટ્રીના સર છે, એમના વિશે ક્યારે સાંભળેલું ખરા? હા, ફિઝિક્સમાં બહુ સાંભળ્યું હતું કે સરનું. એટલે કેવી રીતે સાંભળેલું? જો અમે અહીંયા ખુલ્લા મને અહીંયા વાત એટલા માટે જ કરીએ છીએ, ખુલ્લા મને વાત કરવાનો આશય એ છે કે જેટલા પણ સ્ટુડન્ટો જુએ તો એ લોકોને ખબર પડે કે તમે આવ્યા પછી સરના વિશે જુઓ અને સાંભળો. તમે પહેલાં સાંભળ્યું હોય પછી તમે આવીને અનુભવ કર્યો, એમાં કેટલો કંઈક તફાવત લાગ્યો કે 100% એ જ બાબત નીકળી? હા, ફિઝિક્સમાં મેં સાંભળ્યું તો એ જ નીકળ્યું, પણ મેથ્સમાં બીજા લોકો કહેતા પણ ભણવામાં નહીં બરોબર. પછી આવ્યા છે બહુ મજા આવી મેથ્સમાં. બહુ મજા આવી. ઓકે, તારો રેન્ક અહીંયા મેં મારા હાથમાં કાગળ છે, તારો PR 99.70 છે અને તારું ગુજકેટનું પણ 106.75 હાઈએસ્ટ PR તારો છે. કેવી રીતે મહેનત કરી? કંઈ અહીંયા બોર્ડની એક્ઝામ પતી પછી અહીંયા ટેસ્ટ લેવાનું ચાલુ કર્યું હતું, અહીંયા તૈયારી કર્યા કે અમે સાથે સાથે. એટલે પણ ટેસ્ટ તમે અહીંયા જે તૈયારી કરતા હશો તો સવારે વહેલા બોલાવતા હશે, મોડા બોલાવતા હશે, આ બધો કંઈ અનુભવ શેર કરીશ તું? હા, સવારે વહેલા જ બોલાવતા. સવારમાં વહેલા બહુ મજા આવતી ટેસ્ટ આવવા. સવારે વહેલા માર કેટલી વખત પડી? માર
કેમિસ્ટ્રીમાં થોડી વધારે પડી અને રમેશભાઈ સાહેબે થોડો માર્યો. ભાઈ જેટલા પણ દર્શકો જોઈ રહ્યા છે અમારો કોઈ એવો આશય નથી કે અહીંયા અમે તો જૂના વર્ષો જૂના છીએ વિદ્યાર્થીઓના પાછળ કંઈક મહેનત કરવા માટે એમના સારા રિઝલ્ટ માટે ગુરુજન જે હોય શિક્ષક એ લોકો થોડાક સ્ટ્રીમ થતા હોય. તારું શું નામ છે? પટેલ પ્રિન્સ. પ્રિન્સ, તારી સ્ટ્રીમ કઈ? મારે એ ગ્રુપ સાયન્સમાં. એ ગ્રુપમાં? ઓકે, તારા એ ગ્રુપના તે રિઝલ્ટ તો બોલી દીધા. હા. તને સારામાં સારો વિશ્વાસ કયા સબ્જેક્ટ ઉપર હતો કે આ સબ્જેક્ટમાં હું ટોપ કરીશ સારું? કેમેસ્ટ્રીમાં. કેમિસ્ટ્રીમાં? હા. એનું રીઝન શું હતું? સરે મહેનત કરાયેલી અને મારે ખાધેલું થોડું ઘણું એના પર આદેશ હતો. એટલે સરે તો મહેનત કરી. તમે અહીંયા ક્યારેક ટેસ્ટ આપવા માટે સવારે વહેલા આવતા હશો ભણવા માટે. હા. ક્યારે એકય દિવસ એવો બન્યો કે ક્યાંય બહાર ફરવા જવાનું હોય ને સરે અચાનક સ્કૂલમાં બોલાવી દીધા હોય? હા. કેટલી વખત બન્યું હતું? 1-2 વખત બનેલું. તો પછી આમ મગજમાં શું વિચારો? ખંજવાળતો હતો કે ભાઈ જવું છે કે નથી જવું? ના ના, જવું જ પડે. જવું જ પડે. ઓકે, તો તારા પીઆર કેટલા થાય છે? મારા 93.1. ઓકે, અને મેં આ જે નીવને પૂછ્યું કે નવીન સર્વ વિદ્યાલયમાં આવવાનું કારણ શું હતું, તો એણે તો કહી દીધું. તે આવ્યા પછી કંઈ નક્કી કર્યું કે આ સ્કૂલમાં ટોપ કરવું કે ખાલી ભણવું કે આપણે સારા માર્ક લાવવા, એવું કંઈ મગજમાં ગોલ હતો? સારા માર્ક લાવવાનો ગોલ હતો. ઓકે, અમદાવાદ? હા. ઓકે, હું એ જ પૂછું છું, અમદાવાદથી આવવાનું કારણ શું હતું? બસ કે સરની ઓળખાણ હતી અને અહીંયા ટીચિંગનું એ સારું હતું એટલે. ઓકે. હા. તો પણ શિક્ષકો વિશે આયા પછી આ તારો 2 વર્ષનો અનુભવ કંઈ શેર કર કે તને ટીચિંગમાં કંઈ નવીનતા લાગી અહીંયા? હા સર એકની એક વસ્તુ 2 વખત ભણાવતા પછી ના ફાવે તો આપણને કહેતા કે પૂછો હજી, કે જે ના ફાવે એક સ્ટુડન્ટ ઉપર ભાર મૂકતા કે કોના પાછળ કેટલી મહેનત કરવાની. હા હા. તમે આ બધા જેટલા પણ સહમત છો, એક સ્ટુડન્ટ ઉપર ભાર મૂકવો કે આ સ્ટુડન્ટ મારો બાયોલોજીમાં આના પાછળ થોડી વધારે મહેનત કરવા જેવી છે, આ નીવ છે તો નીવમાં એના જોડે ટેલેન્ટ છે કે ભાઈ એને ફાવશે, તો એવું કોઈને મગજમાં નક્કી કર્યું કે હા મારો આ સબ્જેક્ટ મને થોડુંક આ વિષય કે આ મેટર થોડી ઓછી ફાવતી હતી ને સરે આના પાછળ મહેનત કરી હોય? ખુશી, એક જવાબ આપ કે એક સ્ટુડન્ટ પાછળ આપણા જે ટીચર છે નવીન સર્વ વિદ્યાલય વડનગરમાં, એમણે કેટલી મહેનત કરી છે? દરેક સરની તો બહુ મહેનત હતી કે દરેક છોકરું આગળ વધે એમ. એકલા ટોપર્સ પાછળ જ મહેનત નથી, એકદમ નીચું છોકરું હોય એને બી ઊંચું લાવવામાં સરે બહુ મહેનત કરી. આ જ એક ગોલ એવો છે, આ જ એક બાબત એવી છે કે નવીન સર્વ વિદ્યાલયને નવીન સર્વ વિદ્યાલય તરીકે પ્રસ્થાપિત કરે છે, જાહેર કરે છે. જે 3 ટીચર રહ્યા અને નવીન સર્વ વિદ્યાલય, અહીંયા કેમેસ્ટ્રીના સર છે, બાયોલોજીના છે, ફિઝિક્સના સર છે, 3 સરની કોઈ એક ખાસિયત સ્પેશિયલ? એટલે 3 સર આમ જ્યારે બોલવું પડે, મારવું પડે તો એ કરીને, જાણે વાલ કરવું પડે તો વાલે કરી, પણ દરેક છોકરા પાછળ એમની બરાબર મહેનત હોય. પાછળ માર્યા પછી કે ગુસ્સે થયા પછી અંદરથી એમ થતું કે કંઈ બોલી દઈએ? એ તો થાય જ. ઓકે, અહીંયા શું નામ છે બેટા તારું? 3 સરની જે ખાસિયત હતી, એણે કહ્યું કે કંઈક માર પડે કે સર ગુસ્સે થાય પછી પાછળથી એવું થાય. તારા ઉપર આ 2 વર્ષમાં સર કેટલી વખત ગુસ્સે થયા? બાયોલોજીમાં થોડી વાર સર ટેસ્ટમાં માર્ક્સ ઓછા આવે તો ગુસ્સે થાય, પણ અંદરથી એવું થાય કે ના સર આપણા માટે જ બોલો. એટલે આપણે મહેનત. એ બોલ્યા પછી તને કંઈક એવું લાગ્યું કે હવે મારા રિઝલ્ટમાં કંઈક ચેન્જીસ આવ્યું, મહેનત? હા પડ્યો ફેર. સરના બોલવા પર ફેર પડ્યો કે હજી મહેનત કરવી જોઈએ. શરૂઆતમાં જ્યારે 11 સાયન્સમાં અહીંયા એડમિશન લીધું, એડમિશન લીધા પછી તો એ વખતે તો તમે 10મામાંથી અહીંયા આવ્યા, એ વખતે તો ગોલ નક્કી નહીં હોય કે ખાલી 11-12 સાયન્સ કરવું છે, મેડિકલમાં કે એન્જિનિયરિંગમાં જઈશું. અહીંયા આવ્યા પછી જે ટીચર 3 ટીચર્સ જે હતા, એ ટીચર્સનો શરૂઆતના 10-15 દિવસનો અનુભવ અને એના પછીનો 12 સાયન્સનો અનુભવમાં કેટલો તફાવત લાગ્યો? શરૂઆતમાં તો એવું લાગ્યું કે આ ટીચરો આમ બોરિંગ લાગતા, પહેલાં આમ ભણાવે એટલે એવું લાગે કે ના બોરિંગ લાગતું પહેલાં. પછી 12 સાયન્સમાં રિઝલ્ટ, 11 સાયન્સમાં થોડું રિઝલ્ટ મેળવ્યું, 12 સાયન્સમાં આવે પછી આમ સર એકદમ ફ્રીલી ભણાવતા અમને, આમ કે મજા આવે અને ભણવાનું સાથે સાથે બહુ મજા આવતી. તો હવે એવું લાગે છે કે 12 સાયન્સનું અત્યારનું આવ્યા પછીના રિઝલ્ટ પછી એવું લાગે છે કે એમણે જે મહેનત કરી એ તમારા એ સફળ છે? હા કરી. 100%? હા 100%. ઓકે, આ દીકરીને આપો. તારું શું નામ બેટા? સૃષ્ટિ. સૃષ્ટિ, નવીન સર્વ વિદ્યાલયમાં અહીંયા હજારો
સ્ટુડન્ટો ભણીને ગયા છે, ટોટલ તમામ સ્ટ્રીમ ગણીએ તો લાખો સ્ટુડન્ટ થઈ જાય આટલા વર્ષોમાં. નવીન સર્વ વિદ્યાલયની તમારા 11-12 સાયન્સની ખાસ ખાસિયત એ કે અહીંયાથી જેટલા પણ સ્ટુડન્ટો આવે છે એ બધા જ ટોપર બન્યા છે. તો મગજમાં કોઈ એવો ગોલ નક્કી કર્યો હતો કે નવીન સર્વ વિદ્યાલયમાં ગયા પછી મારામાં કંઈક ચેન્જીસ આવશે? હા, તો એવો ગોલ પહેલાં 10th જ્યારે મારું રિઝલ્ટ આવ્યું ત્યારે હું બહુ નર્વસ થઈ ગઈ હતી, કારણ કે મારું રિઝલ્ટ ઓછું હતું ધાર્યા પ્રમાણે. પછી મેં નક્કી કર્યું કે મારે સાયન્સ લેવું હતું, પણ પછી રિઝલ્ટ આવ્યા પછી એમ થતું હતું કે હવે સાયન્સ લેવા દેવું છે, નથી લેવું. પણ એક કોન્ફિડન્સ કે અમારા સર જોડે વાત કરી તો પછી એમને કીધું કે એક વખત ટ્રાય કરો. તો સાયન્સ લેવામાં પાછળ મારું કારણ એ જ કે સરે મને થોડું કોન્ફિડન્સ લેવલ અપ કર્યું. અને ત્યાર પછી મારું સાયન્સનું રિઝલ્ટ પહેલાં 11th તો મને એટલું બધું અપ નહોતું રિઝલ્ટ, પણ પછી જ્યારે 11thનું રિઝલ્ટ આવ્યું એના પછી થોડું મારામાં કવર અપ થયું હોય એવું લાગ્યું. અને આજે 12thમાં મારે સારા એવા ટકા છે. અહીંયા આપણી સાથે નેન્સી પણ છે. નેન્સી, કેમેસ્ટ્રીમાં 100માંથી 100 છે. તારી મહેનત, સરની મહેનત, સર માટે શું કહેવા માંગીશ? સર માટે કહેવા માંગીશ કે સરની અમારા પાછળ બહુ મહેનત હતી. પહેલાં 11thમાં કેમેસ્ટ્રી ઓછું ફાવતું હતું બહુ જ, પણ પછી 12માં આવ્યા પછી એવું લાગ્યું કે કેમેસ્ટ્રીમાં થોડો સુધારો થયો. અમારા પાછળ સરની બહુ મહેનત અમે કરી, એના કરતાં વધારે અમારા પાછળ સરે મહેનત કરી. બે ટીચર અહીંયા બાયોલોજીના સર બેઠા છે બહુ, અને જે ફિઝિક્સના સર બેઠા છે. ફિઝિક્સના સર હંમેશના માટે, હું જ્યારથી સ્ટડી કરતો ત્યારથી પણ મને ફિઝિક્સ બોરિંગ લાગતું, કારણ કે જે વસ્તુ ના આવડે આપણને એ જ બોરિંગ લાગે. અને એમાં પણ તારા સારામાં સારા માર્ક્સ છે. કેટલા માર્ક્સ છે ફિઝિક્સમાં? 97. અને બાયોલોજીમાં 99. બંને સર માટે શું કહેવા માંગીશ? કારણ કે એના પાછળ એમની લોકોની અઢળક મહેનત છે. તમે લોકો અહીંયાથી ભણીને જતા રહેશો, પરંતુ તમારા જે નામ છે એ દરેક સ્કૂલમાં, દરેક ટીચરના હૃદયમાં અલગ આવી ગયા હોય. કેમ કે જ્યારે એક સ્ટુડન્ટ સારામાં સારા માર્ક લાવે છે, સારું નામ પ્રસિદ્ધિ કરે છે, ત્યારે એટલો જ ગર્વ, તમારા કરતાં 10 ગણો ગર્વ ટીચરને થતો હોય છે. તો એ બંને ટીચર માટે શું કહેવા માંગીશ કે તારા આટલા માર્ક્સ લાવવા પાછળના સફળતાનું રહસ્ય? ફિઝિક્સના ટીચર માટે કહેવા માંગીશ કે 12માં બધા છોકરાઓ થિયરી પાછળ વધારે મહેનત કરતા ફિઝિક્સમાં, પણ એવું ના, અમારા સારે એક ટોપિકમાં કોન્સેપ્ટ પેટર્ન સમજાવ્યું હોય. દરેક ટીચર બધા એવું કરતા હોય કે સીધું બોર્ડ ઉપર ગણી ના દે, પણ અમારા ટીચરે એમને જાતે મહેનત કરાવી. ફિઝિક્સના ટીચરે એમને કરી, એટલા પાછળ જાતે ટીચર ગણો તો એમને જ આવડે, પણ એમનું એવું આનંદ હતું તમે ગણો તો તમને આવડશે એવું. એટલે ફિઝિક્સના ટીચરની ખાસિયત કે એ દરેક, અને કોઈ પણ ટોપિક હોય તો દરેક એક્ઝામ્પલ વાઇઝ અમને સમજાવતા. અને બાયોલોજીના સર જે છે એમના માટે શું કહેવા? બાયોલોજીના સર માટે કહેવા કે એમને પણ અમારા પાસે બહુ મહેનત કરી, અને એમ કીધું કે બાયોલોજીમાં તો મોસ્ટ એ જ હતું કે તમે બુકનું વાંચો, એટલે દરેક એમને આમ ટોપિક હોય સરળતાથી સમજાવ્યો, એમને જેટલું સરળ પડે એ રીતે સમજાવ્યો. તારું શું નામ છે? પ્રજાપતિ ફેનિલ દુષ્યંત કુમાર. ઓકે, તારા માર્ક્સ ફરીથી બોલી જાય, કારણ કે એક વખત તમે માર્ક તો પૂછ્યા જ છે. કેમેસ્ટ્રીમાં 92. ઓકે. મેથ્સમાં 98. ઓકે. અને ફિઝિક્સમાં 96. ફિઝિક્સમાં 96. ચલો, તો આ 3 જે તારા સબ્જેક્ટના માર્ક્સ આવ્યા, માર્ક્સ સાંભળ્યા પછી ઘરના મમ્મી પપ્પાનો અનુભવ શું હતો એ કે પહેલાં અહીંયા સામે જોઈને બોલું. મારા કરતાં વધારે ખુશ હતા. કેવી રીતે ખુશ? મને થોડા ઓછા પડતા હતા, એમને બરાબર હતા. તને ઓછા પડતા હતા. ઓકે, તો તમે જેટલા પણ સ્ટુડન્ટો છો, તને ખાસ પૂછવાનો પ્રયત્ન કરીશ કે નવીન સર્વ વિદ્યાલયમાં ભણ્યા પછી તારા માર્ક્સ જોઈને મમ્મી પપ્પાના કે આજુબાજુના જે ફેમિલી મેમ્બરો છે કે તારા એરિયાના કોઈ માણસ હોય, એ લોકોએ સ્કૂલ વિશે અને શાળા અને ટીચરો વિશે તને કંઈક જવાબ આપ્યા ખરા? મને નહીં કીધું, મારા પપ્પા અને મમ્મીને કીધું હતું. ઓકે. અને તમે ભણતા ત્યારે પણ કંઈક કહ્યું હશે કે નવીનમાં તમે જાઓ છો તો અહીંયા આ ટીચર સારા છે, આ ટીચર સારા છે, એમના માટે કંઈ? ના, મને કશું નથી કીધું. 3 જે સબ્જેક્ટમાં તારું રિઝલ્ટ આવ્યું એમાં ફિઝિક્સમાં કેટલા આવે? ફિઝિક્સમાં 96. એ સાહેબના હાથની કેટલી માર ખાધી? એકાદ બે વખત ખાધી. એકાદ બે વખત ખાધી છે. ગુસ્સે કેટલી વખત થયા સર? ગુસ્સે થયા. એનું કારણ શું હશે? અહીંયા જેટલા પણ લોકો જોઈ રહ્યા છે, મારે એ જ બતાવવું છે કે જ્યારે કોઈ પણ ટીચર ગુસ્સે થાય છે તો એના કારણો, રીઝનો હશે. ગુસ્સે થાય,
તને એના કારણોની ખબર પડી હતી કે સર ગુસ્સે આપણા પાછળ થાય છે તો કેમ થાય છે? ગુસ્સે થવાનું કારણ એ હતું કે કારણ નથી ખબર કોઈ કે ફિઝિક્સમાં કોઈ વસ્તુ થતી હોય ઓકે તો એ થાય છે એવું કેમ થાય. જો એ કારણ ના ખબર હોય તો કોન્સેપ્ટ નહીં આવડ્યો એને એટલે કાયા થતા હતા. ફિઝિક્સમાં એક એવું છે, મારો અનુભવ છે, મને ખ્યાલ છે કે ફિઝિક્સમાં જે દાખલા જે મેથ્સ હોય છે બહુ ટફ હોય છે. એમાં તમારા ટીચરે કેટલી મહેનત કરી તમારા પાછળ? દાખલા પાછળ સાહેબે એ જે રીતે અમને કીધું હતું કે દાખલા જાતે ગણવા આપતા હતા. પહેલાં કોન્સેપ્ટ હોય જે દાખલાનો એ સમજાવી દેવાનો, બાકી ગણતરી આપણે જાતે કરવાની. અને એનો ફાયદો એ થતો હતો MCQમાં ફાયદો થાય, કેમ કે MCQમાં જાતે વિચારવાના આવે. એટલે દાખલા જાતે વિચારીને ગણ્યા હોય તો MCQમાં જલ્દી આઈડિયા આવે. અત્યારે માર્કેટમાં PUBG ચાલે છે, ફ્રી ફાયર ચાલે છે, આ બધું ચાલે છે. એ બધું પડતું મૂકીને બહાર સાયન્સમાં આટલા બધા માર્ક્સ લાવ્યા હતા, તો એને કંઈ એવોર્ડ કર્યું હતું કે એ પણ સાઈડમાં કરતા? નહોતો રમતો, હું નહોતો રમતો. ઓકે, બીજી પણ કોઈ પણ ગેમ રમતા? કોઈ ફેવરેટ ગેમ હોય? ના, ગેમ નહોતો રમતો હું. કોઈ પણ ક્રિકેટ, વોલીબોલ? ક્રિકેટ ખરી, ક્રિકેટ. હા, એટલે કોઈ પણ ગેમ. તો ભણવાના સાથે સાથે એનો ટાઈમ કાઢ્યો છે ખરા? મેચ જોતા. બાયોલોજીના સર છે, એક વખતે સરના સામે પણ કેમેરો ફેરવી દો ફરીથી. તો આ એમના બાયોલોજીના ટીચર છે. મારું મેથ્સ હતું. તારું મેથ્સ? ઓકે, તો તારા મેથ્સના સર નથી આવ્યા? ઓકે, તો ભાઈ આ બાજુ આપી દો. તો મને મેથ્સ ઉપર કે મેથ્સનું તારું રિઝલ્ટ કેટલું આવ્યું? 98. 98. મેથ્સના ટીચર વિશે શું કહેવા માંગીશ? કે મેથ્સના ટીચર વિશે તે એમની મહેનત બહુ હતી અમારી પાછળ. દરેક ચેપ્ટરના 98. એમણે કંઈક તો મહેનત કરી હશે? કંઈક નહીં, ખાસી મહેનત કરી હતી. ખાસી મહેનત કરી. તારા જે સ્ટ્રીમ છે એમાંથી કેટલા સ્ટુડન્ટોના 90 અપ છે? મને ઓકળો તો નહીં ખબર, પણ આટલામાં જો ને તારે કેટલા? 88. 8 છે. ઓકે, 25માંથી 8. ઓકે, તારા જે માર્ક્સ આવ્યા છે, તને અહીંયા સ્કૂલમાં સવારે વહેલા કેટલા વાગે આવી જતો? 7 વાગે. 7 વાગે. ઓકે, અહીંયાથી સ્કૂલમાંથી ઘરે કેટલા વાગે જતો? 4 વાગે. 4 વાગે. ઘરે ગયા પછીની મહેનત શું હતી? અહીંના સિસ્ટમ જ એવી ચાલે કે ઘરે ગયા પછી એટલી બધી મહેનત કરવી ના પડે. આ જે એક મહત્ત્વના ટોપિકને જે શબ્દો છે ને, મારો આશય જ એ છે કે જે લોકો નવીનમાં આવી રહ્યા છે કે ભવિષ્યમાં, અને તમે નાના છો, મોટા થશો, તમારાય મેરેજ થશે, તમારાય છોકરાઓ અહીંયા હશે, જેમ મારા છોકરાઓ, અમે અહીંયા ભણેલા છે, અમારા છોકરાઓ પણ અહીંયા આવીને ભણી ગયા. અહીંયાથી આ ઇન્ટરવ્યૂ તારું પતશે, તારું રિઝલ્ટ આવી ગયું, બહારના કોઈ તને સ્ટુડન્ટ મળે તો એ લોકો તમને કમ્પેરિઝન કરશે ને બધા? કમ્પેરિઝન કે હું અહીંયા અમદાવાદની આ બેસ્ટ સ્કૂલમાં ભણ્યો છું, કે વિસનગરની બેસ્ટ સ્કૂલમાં ભણ્યો છું, કે ગાંધીનગરની બેસ્ટ સ્કૂલમાં ભણ્યો છું. સ્કૂલનું સ્ટ્રક્ચર મહત્ત્વનું છે કે ટીચરો મહત્ત્વના છે? તે ટીચરો, સ્ટ્રક્ચર તો જોવાનું એનું. સ્ટ્રક્ચર જોવાનું નથી, કારણ કે ઘણા લોકો આંધળી દોડ સ્ટ્રક્ચર પાછળ, જ્યાં મેગા હાઈ ફી હોય ત્યાંનું ભણતર સારું જ હોય. એવું ક્યારેય વિચાર્યું છે કે અહીંયા તમારા પાછળ એક ટીચરને આખી રાત મહેનત કરવી પડી છે, એવું લાગ્યું છે? આટલા વર્ષથી ભણાવી તો ના જ કરવી પડી હોય ને. કેમ? કારણ કે તમે જ્યારે અહીંયાથી ભણીને જતા હશો તો અર્લી મોર્નિંગ સવારે એ ટીચરને કયો સબ્જેક્ટ લેવો છે, એને કેવી રીતે ભણાવવો છે, એ મગજમાં કંઈક ગોલ ફિટ કરતા હશે ને? એ તો પણ ટીચરને વધારે ખબર હોય ને, એ તો મને કેવી રીતે ખબર? તને તો ખબર હશે ને, પણ મને તો મારી વિચારતો હશે. કારણ કે જુઓ સર, હા, અહીંયા જેટલા પણ વિડીયો જોઈ રહ્યા છે, મારો કહેવાનો આશય એ છે કે અમે જ્યારે કોઈ પણ જગ્યાએ સર મિટિંગ લેવા જઈએ છીએ, અહીંયાથી નક્કી અલગ કરીને ગયા પછી મિટિંગમાં અમે બધું અલગ લઈએ છીએ. તો 5 મિનિટ કદાચ વિચારો કે ક્લાસમાં કોઈ પણ કારણોસર તમારો અડધો પોણો કલાકનું જે લેક્ચર હોય એ લેક્ચરમાં કંઈક 1 મિનિટ અસ્તવ્યસ્ત કંઈક મેટર કે કંઈક એવું બની જાય અને આખું ગોલ જે તમારો જે હોય કે તમારું આખું જે માઇન્ડ હોય એ આખું અલગ થઈ જાય. એ વખતે ક્યારે એવું થયું છે કે એ બધું પતી ગયા પછી પણ ફરીથી એનું એ જ લેક્ચર શરૂઆત થઈ હોય? બનેલા છે. ઓકે, આ સ્ટુડન્ટનું શું નામ છે? પાર્થ. તારી કઈ સ્ટ્રીમ? એ ગ્રુપ. તારા કેટલા માર્ક્સ છે? મારા ગણિતમાં 67, ફિઝિક્સમાં 57 અને કેમિસ્ટ્રીમાં 55. ઓકે, ગોલ કંઈ નક્કી કર્યો છે કે મગજમાં આગળ શું કરવું? તો હજી મેરિટ પડ્યું નથી, પણ હજી વિચારું છું શું કરવું. આ બધા લોકોના સારામાં સારા રિઝલ્ટ છે, તું પણ અહીંયા નવીનમાં સારામાં સારું રિઝલ્ટ લાવ્યો છે.
જેટલા પણ આ સ્કૂલના ટીચરો છે એ સ્કૂલના ટીચરોએ જેટલી પણ મહેનત કરી છે, તારો કોઈ સ્પેશિયલ એક્સપિરિયન્સ, કોઈ અનુભવ એવો હોય? સ્પેશિયલ તો બધા ત્રણ વિષયમાં સરે મહેનત કરી છે. ઓકે. હા, ગણિતમાં થોડું વધારે સંકલનને ભારે પડતું હતું, એમાં સરે વધારે મહેનત કરી. ઓકે. અને ફિઝિક્સમાં પણ એવું. ફિઝિક્સમાં માર પણ પડ્યો. પણ એવું લાગે છે કે એ જે થોડી ઘણી 1-2 વર્ષ તકલીફ પડી એ આપણા માટે બની. હા. પટેલ અભી. કયા ગામનો છે? ગામ આમ તો રહેવાનું વડનગર, ગામ કરબટિયા. ગામ કરબટિયા. ઓકે. આજુબાજુમાં બીજી બધી સ્કૂલોમાં ઘણી બધી સ્કૂલો છે ને સાયન્સ માટે તો, નવીનમાં આવ્યો એનો કોઈ મહત્વ હતું? પહેલાંથી ખબર હતી કે અહીંયા સર કેટલી મહેનત કરે છે એ બધું ખબર હતી, એટલે જ. ઓકે. આવ્યા પછીનો અનુભવ, એક્સપિરિયન્સ શું થયો? પહેલાં શરૂઆતમાં તો લાગતું હતું કે નહીં મજા આવે, સાયન્સ બહુ ભારે પડશે, સર બહુ સ્ટ્રિક્ટ પડતા, એવું બધું હતું. પણ પછી લાગ્યું કે ના, મજા આવશે અહીંયા જ. ઓકે. 3 સર જે છે, તારા સ્ટ્રીમ સિવાયના પણ સર હોય, આ બધાના એક કોઈ એક્સપિરિયન્સ કંઈ યાદ આવતા હોય? એક્સપિરિયન્સ તો નહીં, પણ બસ એ લોકો બહુ મહેનત કરતા હતા અમારી પાછળ. નવીન સર્વ વિદ્યાલયમાં જે આટલું સુપર ટોપર રિઝલ્ટ આવ્યું છે, કેન્દ્રમાં પણ તમારી સ્કૂલ ફર્સ્ટ છે, એ તો ખબર છે ને? હા, જિલ્લામાં પણ. તો બીજા બધા સ્ટુડન્ટો તમને 2-3-4 દિવસ પછી ભેગા થશે, તમે ક્યાંય કોઈ પણ જગ્યાએ ભરતીમાં ક્યાંય જશો, તમે નીટ કે કોઈ પણ બધી આ એક્ઝામો આપી છે, તો ત્યાં પણ બીજા સ્ટુડન્ટો તમને ભેગા થયા હશે. તો એ લોકોએ પોતપોતાના સ્કૂલ વિશેની ચર્ચાઓ કરી છે. અમે અહીંયા આવી રીતે ભણ્યા, કોઈક તો ફ્રેન્ડ મળ્યા જ હશે ત્યાં. એવું નથી કે ફક્ત ખાલી તમે નવીનના જ મળ્યા હશો, તમને બાજુના બીજી સ્કૂલ છે એના પણ મળ્યા છે, અહીંયા કેરાળુ સતલાસણાની સ્કૂલના પણ મળ્યા છે. તો એ લોકોનો અનુભવ શું હતો નવીન માટે ને એમની પોતાની સ્કૂલ માટે? તને કંઈ એ બાબતમાં કંઈ ચેન્જીસ લાગ્યું? એ બાબતે તો એ લોકોની સ્કૂલમાં મેન થિયરી એ બધા પર ફોકસ વધારે હતો, અહીંયા MCQ ઉપર જ બહુ વધારે ફોકસ આપતા હતા. અને ત્યાં કોન્સેપ્ટ વાઇઝ એટલું નહોતું, અહીંયા તો કોન્સેપ્ટ ઉપર બહુ ફોકસ આપતા હતા. બહુ ફોકસ આપતા હતા. એનું પરિણામ છે કે અહીંયા સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે. ઓકે. છેલ્લે સર, ફરીથી મારે તમને જે 3 સરને પૂછવું છે, બધા વિદ્યાર્થીઓના એક્સપિરિયન્સ અહીંયાથી શેર કર્યા. એક વિદ્યાર્થી ઉપર તમે, આપણે જેને ટાર્ગેટ કહીએ ને કે આ વિદ્યાર્થીના ઉપર સ્પેશિયલ ફોકસ કરવા જેવું છે, કેમ કે એના ઓછા માર્ક્સ આવશે તો અંદરથી આપણને પણ એવી ફિલિંગ થાય કે ના, મારે 100% રિઝલ્ટ લાવવું છે. તો સર, 100% રિઝલ્ટમાં તો સવારે વહેલા દરરોજ 7 વાગે ઉઠીને આવવું, 4 વાગે જવું, મહેનત કરવી, રાત્રે પણ મહેનત કરવી, સ્ટુડન્ટોના ગ્રુપ કંઈ બનાવ્યા હશે તમે, તો આ બધું કેવી રીતે મેનેજ કરો છો ફેમિલીના સાથે, સ્કૂલના સાથે? જયેશભાઈ, એમાં એવું છે કે 11 સાયન્સની અંદર જ્યારે વિદ્યાર્થી આવે ત્યારે એના 10માના જે ગુણ હોય એના આધારે એ કામ શરૂ કરે. પણ જેમ જેમ અમે ભણાવવાનું શરૂ કરીએ ત્યારે દરેક વિદ્યાર્થીની કેપેસિટી, એની ક્ષમતા, સમજવાની ક્ષમતા, એની આવડત એ અમને ખબર પડતી જાય, બરાબર. અને જ્યાં જરૂર પડે ત્યાં માન લો કે કોઈ વિદ્યાર્થી નબળો અમને લાગે છે તો એના વાલીને રૂબરૂ બોલાવીએ છીએ અને એની સાથે વાલી સાથે ચર્ચા પણ કરીએ. 2-3 વખત અમે પ્રયત્ન કર્યા, પછી વાલીનો સંપર્ક કરી અને વાલીને પણ મદદરૂપમાં લઈએ. અને ક્યાંક એમ લાગે કે ના, વિદ્યાર્થીને સાયન્સ કરવું છે તો 11મું પૂરું થયા પછી 12મા ધોરણની અંદર શરૂઆતથી જ એ 3-4 વિદ્યાર્થીઓ જે નબળા હોય એના ઉપર ખાસ ફોકસિંગ રાખીએ. ટોપર વિદ્યાર્થીઓ તો એમની રીતે અમારો ઉપયોગ કરે છે, પણ નબળા વિદ્યાર્થીઓ પણ અમારી સાથે જોડાય અને એ પણ સતત અમારા સંપર્કમાં રહે. જરૂર પડે એમની પીઠ પણ થપથપાવીએ, જાહેરમાં પણ એમને મોટિવેટ કરીએ અને કદાચ એટલે જ અમે 100% પરિણામ તરફ દર વર્ષે આગળ વધીએ છીએ. સર, ઘરમાં ફેમિલીમાં કોઈ એવું નહીં કહેતું હોય કે શું 24 કલાક આખો દિવસ સ્કૂલ કરવા? તમે જે પ્રશ્ન કહો છો એ પ્રશ્ન દર વર્ષે આવે છે, દરરોજ આવે. હા, કારણ કે ક્યાંક ને ક્યાંક ઘેર ગયા પછી પણ વાલીના સંપર્કમાં અમે રહેતા હોઈએ છીએ અને લગભગ દરરોજ 2-3 વાલીના રાત્રે સંપર્ક કરી અને અમારે જે વાલી સાથે એ વિદ્યાર્થીની ચર્ચા કરવાની હોય એ વ્યક્તિગત ચર્ચા કરી લઈએ, બરાબર. એટલે ઘરવાળા ક્યાંક ને ક્યાંક આ પ્રશ્ન પૂછે પણ પછી એમને ખબર પડી જાય છે કે આ આમનો જીવ છે, આ કરે જ જશે. એટલે પછી હવે એમને મનવારી કે હવે આ બરાબર છે અને એમને આનંદ થાય કે જ્યાં અમે કામ કરીએ છીએ અને અમારા ઘરવાળા કામ કરે છે ત્યાં આટલી મોટી સફળતા. સર, આનંદ તો ખાલી ચહેરા ઉપર દેખાતો હશે એવું નથી? ના, રિયલાઇઝ એ હાટલી જ હોય છે અને અમારું ગૌરવ એ એમનું ગૌરવ છે, બરાબર. કારણ કે મારું ઘર પણ આ સ્કૂલના કારણે ચાલે છે, એ અમને ખબર છે,
બરાબર છે. એટલે એ આનંદ એમને પણ હોય અને રિઝલ્ટ આવવાનું હોય એ દિવસે અમને ફોન કરીને વ્યક્તિગત પૂછે કેટલું આવ્યું. એ ઉત્સુકતા એમની પણ હોય છે. એના પરથી ખબર પડે કે ના આ અમારી સાથે જ છે, અમારા કામ સાથે જ છે, પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે. બરાબર. એટલે એ પરિણામમાં એમનો પણ સહયોગ છે એમ કહી શકાય. હાલો, મારા ફેમિલીમાં ફાધર છે, મારા ધર્મપત્ની છે, એ પણ ટીચર છે. એટલે પ્રાઇમરી હાઈસ્કૂલમાં સબલપુર ગામે. અને એ ટીચર છે એટલે સ્વાભાવિક છે કે ટીચર છે એટલે મારી બધી જ સ્થિતિ એ સમજી શકે અને મારી સાથે ને સાથે એનો પણ વિચારો ખૂબ મળતા હતા. એટલે મને કામ કરવામાં ક્યાંય એનો અવરોધરૂપ નહીં પણ પૂરેપૂરો ટેકો એનો રહે. એટલે વિચારોની પણ આપણે થતી જાય, કામ કરવાની પદ્ધતિમાં પણ ઘણો બધો એમને સુધારો જાણવા મળતો હોય. એટલે અમારા પરિવારનો પણ અમારી સાથે પૂરેપૂરો સહયોગ રહેલો છે. બાળક મારો એક છે અને હાલ બી નડિયાદ કરી રહ્યો છે. એ ગયા વર્ષે અહીંયા 12th સાયન્સ અહીંયા જ એને પાસ આઉટ કર્યું અને એને પણ 87% હતા. ઓકે, તો જો ભાઈ હું એ પૂછવાનો પ્રયત્ન કરતો હતો કે આપણું સ્ટુડન્ટ આપણા જોડે ભણે છે, આપણું બાળક ભણે છે કે નથી ભણતું. મારો મેન પૂછવાનો મારો આશય એ જ હતો. ફેમિલીમાં ભાભી પણ ટીચર છે, તમે પણ ટીચર, તો બંને ટીચર તો સાંજે 5-6 વાગ્યા પહેલા તો ઘરે જતા નહીં હોતો. ઘરને કેવી રીતે મેનેજ કરી? થોડુંક સ્ટ્રગલ કરવું પડે છે પણ છતાં પણ એ બધું મેનેજ આપમેળે થઈ જ જાય છે. એમાં પછી થોડું ઘણું 19-20 કોમ્પ્રોમાઇઝ કરીને પણ મેનેજમેન્ટ કરી લઈએ છીએ. રાત્રે ગમે ત્યારે વાલીઓના તો અવારનવાર તમારા સંપર્કમાં ફોન આવતા હશે. કોઈ પણ વાલીએ કોઈ પણ વિદ્યાર્થી માટે કહ્યું હોય કે મારો આ છોકરો વધારે ભણતો નથી કે ફરે છે કે આવું, તો એ બાળકોના બચાવ તમે ક્યારે કર્યા છે ખરા ફોન ઉપર? અમે ખાસ તો આનંદની વાત એ છે કે વડનગરના વાલીઓનો અમને કદાચ 25 વર્ષથી ખૂબ સહકાર મળ્યો છે. એમનો પણ અમને એટલો જ ગર્વ છે. અમે 25 વર્ષથી અહીંયા કામ કરીએ છીએ પણ હજુ સુધી અમને કોઈ પણ એક પણ વાલીનો નેગેટિવ રિસ્પોન્સ મળ્યો નથી. અને વાલીઓએ પણ અમને અમારા જ સમજી અને પૂરેપૂરો સહકાર આપ્યો છે. અને એમને એમના બાળકો જાણે કે અમને સોંપી દીધા હોય એમ અમે જ એમના મા બાપ તરીકે વર્તીએ છીએ ને વાલીઓનો પૂરેપૂરો સહકાર અમને અત્યાર સુધી મળતો રહ્યો છે. ત્રણ સાહેબોનો લાસ્ટમાં મારો એક જ સવાલ છે, કેવા કોલોબરેશનથી તમે સ્કૂલમાં કામ કરો? કારણ કે દરેકના સબ્જેક્ટ અલગ અલગ છે. જયેશભાઈ, આનો જવાબ એક જ કહું છું કે જ્યારે વિદ્યાર્થી 11માં અને 12માં અમારી સાથે રહે છે ત્યારે પહેલા દિવસથી કહીએ છીએ કે આ આપણો એક સરસ નાનો પરિવાર છે અને પરિવારની અંદર જે કંઈ સફળતા આપણે મેળવવાની છે એ પરિવારના એક સભ્ય તરીકે આપણે કામ કરવાનું છે. અને કદાચ એકાદ મહિનાની અંદર મારી આ પરિવારની વ્યાખ્યા છે એ બધા વિદ્યાર્થીઓ સમજી જાય છે. અને વાલી પણ ક્યાંય અમારે જે કરવું હોય એ વિદ્યાર્થી સાથે અને એને જેવી રીતે સફળતા અપાવી હોય એ પ્રમાણે અમારા ઉપર વિશ્વાસ મૂકી અને કામ કરવા દે છે. એટલે વાલીઓનો આ તબક્કે ખૂબ આભાર માનીએ છીએ અમે. બરાબર. અને વિદ્યાર્થીઓનો તો અમે આભાર માનીએ એટલો ઓછો છે કારણ કે અમે ક્યાંક અમારી ભૂલો હોય તેમ છતાં એ અમને સમજે છે, સ્વીકારે છે અને એટલે જ કદાચ આ સફળતા અમે સર કરી શક્યા છીએ. લાસ્ટમાં એક સરને મારે પૂછવાનું, ફેમિલી બેકગ્રાઉન્ડ થઈ ગયું સર, મને તમારા પણ ફેમિલી બેકગ્રાઉન્ડનો ઇતિહાસ સર, મેરેજ થયેલા નથી. એટલે હજુ હાલ તો ફેમિલીમાં મમ્મી પપ્પા અને ભાઈ છે. બંને ભાઈ ટ્યુશન ક્લાસીસ, ધોરણ 6 થી 10ના ટ્યુશન ક્લાસીસ, અને એ જ બાળકોને જ્યારે પાયો મજબૂત થયેલો હોય તો એ જ બાળકો સીધા અહીં 11-12 સાયન્સમાં આવે તો એમને કે બેનિફિટ થાય કે પાયો અમારો મજબૂત થયેલો છે. પ્લસ એક ફાયદો એ થાય છે કે અમે જે અહીં કેવું એમને જોવાનું છે, ભણવાનું કયા ટોપિક એમને ભણવાના છે એ વસ્તુ મેં પહેલાંથી જ એમને નાના ધોરણોની અંદર થોડુંક સમજણ પાડેલી હોય તો અહીં આવો તો એટલી થોડી સરળતા રહે. અમારો મહત્ત્વનો એક મેન ગોલ એ જ હોય છે કે પાયામાં એમનું મજબૂત કરવું, જેથી અહીં આવો તો એમને ડિફિકલ્ટી ના મળે, ઇઝીલી એમને જે જોઈતું હોય એ રિઝલ્ટ મેળવી શકે. આપણી નવીન સર્વ વિદ્યાલયમાં ખરેખર જો ગર્વની વાત કરીએ તો છેલ્લા 10 વર્ષથી અમને 1-2 વર્ષ બાદ કરતાં દર વર્ષે અમને 100% રિઝલ્ટ મળતું રહ્યું છે. અને શરૂઆતના કેટલાક વર્ષોમાં તો સરકારશ્રીના નિયમ પ્રમાણે અમને દર વર્ષે 50,000 રૂપિયાની વધારાની ગ્રાન્ટ ઇનામ તરીકે પણ અમે મેળવી ચૂક્યા છીએ. અને ચાલુ વર્ષે પણ મહેસાણા જિલ્લા આચાર્ય સંઘ દ્વારા પણ આ વર્ષે અમને 1 લાખ રૂપિયાનું પ્રોત્સાહક ઇનામ
પણ અમને મળવા જઈ રહ્યું છે. એ અમારા માટે ખરેખર ખૂબ ગર્વની અને આનંદની વાત છે. સાહેબ, હવે તમે હાથમાં માઇક્રોફોન લીધું છે તો ફરીથી એક વખત પૂછ્યું, જેટલા સ્ટુડન્ટ ભણીને ગયા હશે આગળ, એ સ્ટુડન્ટ રસ્તામાં મળે તો એ લોકોનો હાવભાવ શું હોય? અમારા સ્ટુડન્ટો પ્રત્યે અમને એટલો ગર્વ છે અને એ અમારા સ્ટુડન્ટો અમને પણ 12મું પૂરું કર્યા પછી મોટાભાગે તો વિદ્યાર્થીઓ શિક્ષકોનું થોડુંક અવોઇડ કરતા હોય, પણ ખરેખર હું વડનગરનો જ છું ને મારા વિદ્યાર્થીઓ મને વડનગરમાં મળતા હોય એટલે એન કેન પ્રકારે ગમે ત્યાં હોય તો વંદન કરવા માટે દોડીને આવે અને પછી કે સાહેબ તમે કડક હતા પણ તમારો લાભ અમને હવે સમજાયો અને અમને લાભ મળ્યો પણ છે. એનો આ ગર્વ અમને આજીવન રહેશે.